માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। 13 વોર્ડ માટે ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે। આ સાથે જ લગભગ 2.15 લાખ મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે। જી હા, બિલકુલ તમામ રાજકીય પક્ષોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, તો લોકોમાં પણ ચૂંટણીને લઈને ખાસ ઉત્સાહ જે છે અત્યારે જોવા મળી રહ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ ગોહિલ જોડાઈ ચૂક્યા છે। પૃથ્વીરાજજી, શું માહોલ છે અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની જે પ્રક્રિયાની શરૂઆત થઈ છે? ચોક્કસથી કહી શકાય કે જે રીતે જે મહાનગરપાલિકાઓ કે 15 જે મહાનગરપાલિકા બની છે એમાંથી ગાંધીધામ એક એવી નગરપાલિકા છે જે પ્રથમ વખત મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। સ્વાભાવિક છે, એનો ઉત્સાહ ઘણો હોય છે, ત્યારે દરેક પક્ષના લોકો પોતાની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આપણી સાથે કેટલાક પક્ષના લોકો જે આપણે એમની સાથે વાત કરવાની જતા શું કહેશો આ પર્વને લઈને, ખાસ કરીને ગાંધીધામમાં કેટલો ઉત્સાહ અને ખાસ કરીને ઉમેદવાર તરીકે કેટલો ઉત્સાહ? ખાસ કરીને ભાજપે આ વખત બીજી ટર્મમાં એટલે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં એઝ અ કોર્પોરેટર થી કાઉન્સિલર થી કલેક્ટર તરીકે જવાબદારી સોંપવા જઈ રહ્યા છે, તો ક્યારે શું કહેશો? ચોક્કસથી મોહનભાઈ, આપ પણ પાર્ટી સાથે ઘણા ટાઈમથી જોડાયેલા છો। આપ પછી અત્યારે આપના પર એક વિશ્વાસ મૂક્યો છે પાર્ટી, ત્યારે શું કહેશો આ લઈને? પાર્ટીએ જે વિશ્વાસ મૂકી અને જે અમારા 4 ઉમેદવારોને જવાબદારી સોંપી છે એ પાર્ટીનો વિશ્વાસ અમે કાયમી રાખશું। અને હવે પછી જયારે આમ નાગરિકને જયારે અમારા પર વિશ્વાસ મૂકી અને જે કરેલા અમારા કામો એ કામોના દ્વારે અમે જરૂર ચોક્કસથી અમારા 4 ઉમેદવારો જીત મેળવશે એવી અમને અમારી જનતા પર વિશ્વાસ છે। તમામ વોર્ડના અત્યારે જે મેમ્બરો છે, ઉમેદવારો છે, પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને આ વખતે ભાજપ કયા મુદ્દાઓને લઈને મેદાને જશે? ભાજપ અત્યારે વિકાસના મુદ્દાઓ પર ચાલી રહી છે અને મહાનગરપાલિકા જયારે બની છે ત્યારે જે ભંડોળ હતું અગાઉનું એનાથી 10 ગણું ભંડોળ થયું છે। એટલે હજી પણ જે વિકાસની અંદર જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ હવે ભાજપના જે ઉમેદવારો છે એ જીતીને આવશે ત્યારે બાકીની ખૂટતી કડીઓ પૂરી કરી અને વિશ્વાસ કાયમી જીત જાળવી રાખશે। મોટા ખાસ કરીને આ વખતે કહી તો ત્રિપાક્ષીય જંગ છે, કારણ કે આમ આદમીના ઉમેદવારો પણ આ વખતે એક્ટિવ થયા છે અને ઉતારે છે, ત્યારે આપ આમ આદમી પાર્ટી અથવા જે બીજી પક્ષ છે એને આપ કઈ રીતે જુઓ છો? અમે એ લોકોને એવું જોઈ રહ્યા છીએ કે હજી એ લોકોનો એટલો કોઈ હોલ્ડ નથી અને જનતાનો તેઓ વિશ્વાસ કરી શક્યા નથી અને ભારતીય જનતા ઉપર જે પણ પ્રજા છે ને એને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર જનતાને પૂરો વિશ્વાસ છે કે જો શહેરનો વિકાસ કરવો છે તો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ કરવો પડશે એવી જનતાને પણ પૂરેપૂરી ખાતરી અને અપેક્ષા છે। ચોક્કસથી ખાસ કરીને પ્રથમ વખત જયારે મહાનગરપાલિકા લડવા જઈ રહ્યા છે ત્યારે પ્રથમ વખત જે ગાંધીધામની મહાનગરપાલિકા બનવા જઈ રહ્યા છે, ઉમેદવાર તરીકે કેટલી ખુશી? બહુ ખુશી છે, જે પાર્ટી અમને જવાબદારી આપી છે અને વિકાસના કામો થશે। જે નગરપાલિકા થઈ છે હવે મહાનગરપાલિકા, તમે જો છો કામ છે, હજી કામ એના ડબલ થશે ઘણા બધા, અને જે પબ્લિકની આશા છે અમારો પર એ પૂરી કરશું અમે। દર્શક કહી શકાય કે જે રીતે જે માહોલ છે આપ જોઈ શકો છો, જે ભાજપના ઉમેદવારો છે, જે વોર્ડ વાઇઝ છે, ત્યારે તમામ જે લોકો છે ત્યારે એક પછી એક આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે મહાનગરપાલિકાની બહારનો જે માહોલ છે કહી શકાય જેને પર્વની શરૂઆત થઈ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। આપણે કેટલાક સામાન્ય માણસો જે મતદારો છે એની સાથે ચર્ચા કરવાની, વાત કરવાની કોશિશ કરીશું, કારણ કે જે છે એનું ભવિષ્ય જે છે ઉમેદવારો નક્કી કરવાવાળા ઉમેદવારોનું એ મતદારો હોય છે। ત્યારે ખાસ કરીને અત્યારે આપણે પૂછશું કે આમ નાગરિક તરીકે, સામાન્ય નાગરિક તરીકે, મતદાર તરીકે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, શું કહેશો? મહાનગરપાલિકા બની રહી છે હમણાં, તો મારી લોકોથી એટલી રજૂઆત છે કે તમારો મત એટલે તો જરૂર આપવાનું જ છે, કેન્સલ કરવાનું નથી। અગર તમે મત આપશો તો તમે કેને પણ મત આપો, અમે એમ નથી કેતા બીજેપી ને આપો, કોંગ્રેસ ને આપો કે ગમે તેને મત આપો, પણ મત તમને ફરજિયાત આપવું પડશે। અને જે પણ આગામી જે નગરપાલિકાના અધિકારીઓ હશે એ પોતાનું કામ પોતાની રીતે કરતા રહેશે, પણ હમણાં નુકસાન રોડનો અને કામકાજ ચાલુ છે એ આગામી દિવસોના અંદર વ્યવસ્થિત રીતે અને સારી રીતે થશે। એ પણ અમે મહાનગરપાલિકાના દરેક અધિકારીઓ અને ચૂંટાયેલા જે અંદર જે ચૂંટાશે એ અધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ ભેગા જોડાઈને ગાંધીધામના અંદર કામ વ્યવસ્થિત રીતે કરી આપજો।
ચોક્કસથી કહી શકાય કે જે મતદારો છે બધું જાણતા હોય છે, પબ્લિક है ये सब जानती है भाई, એક રીતે કહી શકાય કે અને ખાસ ઇન્ડિયા ન્યૂઝ પણ સવારથી લોકોને અપીલ કરી છે કે આપ જેને પણ કરો પણ મતદાન પોતે આપણી જવાબદારી પણ થાય છે અને આપણે કરવું પણ જોઈએ. જી દક્ષા. બિલકુલ પૃથ્વીરાજજી, મહત્વનું છે કે મહાનગરપાલિકા ચૂંટણીને લઈને અત્યારે એક રાજકીય માહોલ જે છે ગરમાયો છે, તો બીજી તરફ લોકોમાં ચૂંટણીને લઈને ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. રાજકીય સ્તરે કેવા પ્રકારનો માહોલ છે અત્યારે? જે ચોક્કસ છે, મેં કહ્યું કે ત્રિપાક્ષીય જંગ છે, ક્યારે અંતિમ સમય સુધી, કારણ કે કોણ ક્યાં હોય ત્યાં સુધી સપોર્ટ ત્યારે થઈ શકાય કે જયારે ફોર્મ ભરાતું હોય છે ત્યારે. હવે ખાસ કરીને અત્યારે જો કાલે રાત સુધીની વાત કરું તો કેટલાક પક્ષના લોકો જે છે કે પક્ષી ખેંચવા વાળી જે વાત છે તે અંતિમ દોર સુધી ચાલતી હોય છે. ત્યારે ખાસ કરીને અપડેટ કહું તો જે આમ આદમી પાર્ટી જે પોતાના 4 મુખ્ય ચહેરા માનતી હતી, એમાંથી 2 જણા જે મુખ્ય ચહેરા હતા, જે આખા ઇલેક્શન જે કહી શકાય લીડ કરતી હતી, એ અમને આમ આદમીનો સાથ છોડી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ખેસ ધારણ કર્યો છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે અત્યારે પક્ષોમાં પણ જે ખેંચાતાણી છે એ ચાલી રહી છે અને ખાસ કરીને અત્યારે જે પબ્લિક છે, જે મતદારો છે, એ વિચારી રહ્યા છે કે અત્યારે જે ફાઇનલ જે મતદાર જે ઉમેદવાર થઈને આવશે એ પબ્લિક માટે કામ કેવા કરશે, એના માટે અત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી પૃથ્વીરાજજી, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને જે તૈયારીઓ છે તે કેવા પ્રકારની જોવા મળી રહી છે? અને બીજું કે પોલીસ દ્વારા કોઈ ખાસ ફૂટ પેટ્રોલિંગ અથવા તો ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? જી ચોક્કસ, જે રીતે મેં આપને જણાવ્યું કે હું આપને અંદર દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે નગરપાલિકાની અંદરની જે સાઈડ છે ત્યાં અત્યારે જે છે ઉમેદવારી ફોર્મ ભરાય છે, કોઈ જાતની તકલીફ ન પડે તે માટે સંપૂર્ણપણે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને અત્યારે જયારે ચૂંટણી જાહેર થતી એટલે જે આચારસંહિતાને લગતા જે હોય ત્યારે જે શહેરના મુખ્ય માર્ગો છે ત્યાં પણ જે છે ચેકપોસ્ટ રાખવામાં આવે છે, એટલે પોલીસ તરફ સજ્જ છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ તંત્ર અત્યારે સજ્જ મહેનત કરી રહ્યું છે. સાથે સાથે અત્યારે આપ જોઈ શકો છો જે પાછળ જે છે નગરપાલિકા ખાતે જે ઉમેદવારી ફોર્મ છે ત્યાં પણ પ્રક્રિયા ચાલુ છે, શાંતિપૂર્ણ રીતે કોઈ પણ થઈ શકે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કહી શકાય કે સંપૂર્ણ જે ચૂંટણી પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ માહોલમાં પતે તે માટેના તમામ જે અત્યારે જે કરવાના હોય કાર્ય એ થઈ ગયા છે. જી અચ્છા. તો ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 13 વોર્ડ માટે ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે. લગભગ 2.15 લાખ મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. તમામ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, લોકોમાં પણ ચૂંટણીને લઈને ખાસા ઉત્સાહ જોવા મળ્યો છે.